પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવીને પૂર્વ ચીફ ઓફિસર એવા હાલના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે ધરમપુર ગ્રામ પંચાયતને પોરબંદરમાં સમાવિષ્ટ કર્યા બાદ વેરાની ઉઘરાણી કરવામાં આવી હતી. ઘણા લોકોએ વેરો ભરપાઈ કરી દીધો છે, છતાં ફરી વેરો ભરવો પડે તે પ્રકારની નોટિસ આવી છે. આથી આવી મોટી રકમ એ સમયની પોરબંદર નગરપાલિકા કચેરી સુધી પહોંચી જ નહીં હોવાનું સાબિત થયું છે. તેથી તેમાં તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની સંડોવણી હોવાની સ્પષ્ટ આશંકા દર્શાવીને તેમની સામે તપાસની માંગ કરવામાં આવી હતી. શિવસેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે જો મ્યુનિસિપલ કમિશનર તપાસ કરીને યોગ્ય પગલાં નહીં લે તો કોર્ટમાં જવાની પણ ફરજ પડશે તેવી ચેતવણી અપાઈ હતી. આજે અમે આજરોજ નગરપાલિકામાં કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું શિવસેના દ્વારા કે ધરમપુર વિસ્તાર રાજીનગર વિસ્તારમાં વેરામાં મોટે પાયે ગોલમાલ છે. એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દે તો એમાં કંઈક આગળનું કંઈક જનતાને સારું ઓલું. આજે એક વર્ષના વેરોને 18% વ્યાજ લે તો 2 વર્ષ થાય તો 18% એ લોકોને વ્યાજ ભરવાનું રહે. 2 વર્ષના વેરા એના જો ભરવાના 18% વ્યાજ, તો આ વ્યાજ તો બેંક કરતાં પણ વધારે છે. એટલે કમિશનર સાહેબને કહું કે જેમ બને આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈને અને બીજા કોઈ અધિકારી આમાં કૌભાંડમાં હોય, કોઈ રાજકીય સભ્ય હોય ને જનતાને તો એક જ આપણા ઉપર અપેક્ષા આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે, કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું, જનતાનું પોષણ કરવાનું છે. જો શોષણ કરતા થઈ જશું આપણે તો એનો કોઈ જનતાને આપણા પર વિશ્વાસ બેસશે નહીં. એટલે મારું કમિશનર સાહેબને આટલી વિનંતી છે કે આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ, એનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે.